નમસ્કાર. શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પ્લેટફોર્મ પરથી દરેક વિદ્યાર્થી મિત્રોનું ભાવનું સ્વાગત કરું છું. આજના સેશનમાં નિબંધ લેખન વિશે સમજૂતી આપી છે. તો આપ સૌનું સ્વાગત સાથે નિબંધ લેખનની આપણે ચર્ચા કરી. સામાન્ય રીતે નિબંધ લેખન એટલે શું તેની વ્યાખ્યા આપણા બને છે કે જેને કોઈ પણ પ્રકારનું બંધન નથી એને આપણે નિબંધ કહીએ છીએ. પણ મિત્રો અહીંયા નિબંધ લેખન જ્યારે લખીએ છીએ ત્યારે જે તે ટોપિક આપેલો છે એ ટોપિકના બંધનમાં રહીને આપણે આપણા વિચારોને ત્યાં પ્રદર્શિત કરવાના છીએ. તો આજનો જે ટોપિક જે છે એ ટોપિક આપણને તમને જોવા માટે મળશે. એ ટોપિકની આપણે ત્યાં આગળ ચર્ચા કરી આપવાનું સ્વાગત કરું છું. આજનો ટોપિક જે છે ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર એક ઉજ્જવળ ભવિષ્ય. હવે મિત્રો આ જે વિષય જે છે એ કરંટ બાબતને ધ્યાનમાં રાખી અને આ ટોપિકને આપણી સમક્ષ પીરસવામાં આવેલો છે. ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર એક ઉજ્જવળ ભવિષ્ય. આપ સૌ જાણો છો કે અંતરિક્ષમાં ભારતીય મૂળના આ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર ત્યાં એમને ઘણા સમય સુધી લાંબુ રોકાણ કરવું પડ્યું અનિવાર્ય સંજોગોના કારણે. અને એ જ્યારે હેમખેમ પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે દરેક લોકોના હૃદયમાં એક આનંદ પ્રગટ થયો હતો. તો મને એવું વિચાર આવ્યો કે આ પણ એક ટોપિક જે છે આપણા નિબંધ માટે બની શકે એવું છે. તો એ નિબંધ માટે ટાઇટલ વિચારી અને એ નિબંધ આપણે કેવી રીતે લખી શકાશે એની આપણે મિત્રો આગળ વાત કરીશું. તો આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો. ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર એક ઉજ્જવળ ભવિષ્ય. હવે તમે ધ્યાનમાં રાખો કે નિબંધ માટે તમને વાત કરું. જ્યારે આ તમે નિબંધ લખવાનો પ્રયાસ કરો છો દોસ્તો, તો સૌથી સરળમાં સરળ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે હું આજે તમને 5 ટોપિક આપેલા હોય કે 4 આપેલા હોય એમાંથી કયો સારામાં સારો નિબંધ લખી શકીશ. માનો કે મેં આ ટોપિકને પસંદ કર્યો છે ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર એક ઉજ્જવળ ભવિષ્ય. તો સૌથી પહેલા આ નિબંધના ટોપિકને પસંદ કર્યા પછી તમે એક રફ કામમાં એક મુદ્દા તમે લખી નાખો. દાખલા તરીકે મારે આ નિબંધને યોગ્ય ન્યાય આપવો છે તો નિબંધ માટે આ રીતે મુદ્દા હું લખી શકું. પહેલો મુદ્દો તો મારો જે હશે એ સરસ મજાનો શું છે, પ્રસ્તાવનાનો હશે. કોઈ પણ તમે નિબંધ લખો, આ દરેક નિબંધમાં પ્રસ્તાવના જરૂરી છે. પ્રસ્તાવના પણ કહેવાય અને તેને ભૂમિકા પણ કહેવાય. ભૂમિકા અને પ્રસ્તાવનાનો અર્થ એવો થાય છે કે તમે કોઈ પણ ટોપિકનો પ્રારંભ કરી રહ્યા છો એ ટોપિક સુધી પહોંચવા માટેનો એક માર્ગ છે બતાવે છે. સૌથી પહેલાં તમે પ્રસ્તાવનાની ભૂમિકા એનું તમે વિચાર કરો કે મારે આ નિબંધના અનુસંધાનમાં લખવું છે તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશ અને એ આધારે તમે પ્રસ્તાવનાનો શુભારંભ કરો. પ્રસ્તાવનાની પહેલાં આપ મિત્રો કોઈ સરસ મજાની કોઈ પંક્તિ જાણતા હો જે તે નિબંધના અનુસંધાનમાં, તો સરસ મજાની તમે પંક્તિઓ લખી શકો. પંક્તિઓ જો તમને ના ફાવતી હોય તો કોઈ સરસ મજાનો તમે સંવાદ પણ તમે કરી શકો. સંવાદ અને વાર્તાલાપ એટલે કે તમે કરી શકો. પણ આ જે છે તમે સંવાદ જે તમે કરો એ સંવાદ એ તમારે સંક્ષેપમાં હોવો જોઈએ. બહુ દીર્ઘ લખવાનો હોતો નથી. કારણ વિદ્યાર્થીઓ જ્યારે આ સંવાદ લખે છે ત્યારે એક આખું પેજ ભરાઈ જાય એવો મોટો સંવાદ લખે છે. દોસ્તો આપણને એના માર્ક મળવાના નથી. તમારે વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે મારે જે આ ટોપિક લખવાનો છે ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર એક ઉજ્જવળ ભવિષ્ય, એને વધારેમાં વધારે ન્યાય આપી શકાય એવો આપણે ત્યાં પ્રયાસ કરવાનો છે. પણ આનો શુભારંભ તમે આ રીતે કરી શકો યોગ્ય પંક્તિઓ દ્વારા અથવા તો યોગ્ય સંવાદ દ્વારા તમે કરી શકો. ત્યાર પછી બીજો જે મુદ્દો જે છે એ તમારે પ્રસ્તાવનાનો આવે. હવે આ નિબંધના અનુસંધાનને ધ્યાનમાં રાખી અને મિત્રો તમને જણાવો. હવે મારે બીજો મુદ્દો મારે લખવો હોય અંતરિક્ષ ક્ષેત્ર. સૌથી પહેલાં તો આપણા મગજમાં એ વાત ક્લિયર હોવી જોઈએ કે અંતરિક્ષ ક્ષેત્ર એ શું છે. અને અહીંયા જે અંતરિક્ષ ક્ષેત્રની વાત કરી છે માત્ર ને માત્ર આપણે ભારત દેશ વિશેની વાત કરી છે. અન્ય કોઈ દેશની આપણે અહીંયા ચર્ચા કરવાની જરૂર નથી. પછી અહીંયા તમારે સુનિતા વિલિયમ્સની કોઈ થિયરી લખવાની જરૂર નથી કે આપણે બીજા કોઈ નાસા વિશે પણ લખવાની ત્યાં જરૂર નથી. આપણે માત્ર ને માત્ર ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર જે છે એની મર્યાદામાં રહીને જ આપણે ત્યાં લખવાનું રહેશે. એટલે પ્રસ્તાવના પૂર્ણ થાય પછી હું એક મુદ્દો વિચારીશ
કે આપણા દેશની અંદર જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણી પાસે આમાંની કોઈ પણ વૈજ્ઞાનિક સિદ્ધિ આપણે હાંસલ કરી શકીએ એવી આપણી પાસે કોઈ પણ જાતની સુવિધા હતી નહીં. પણ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને આપણા ડૉક્ટર વિક્રમ સારાભાઈ આમના સમન્વયથી આપણે અંતરિક્ષ ક્ષેત્રમાં જે પાયો જે છે એ પાયો આપણે ત્યાં આગળ નાખી શકીએ. એટલે બીજો મુદ્દો એ પણ લખીશ કે અંતરિક્ષનો ઉદય ભારત દેશમાં અંતરિક્ષનો ઉદય ભારત દેશમાં અંતરિક્ષનો ઉદય. તો આ ઉદય એટલે વિકાસ. આ ઉદય કેવી રીતે થયો? આ પહેલો મુદ્દો. આ બીજો મુદ્દો. દોસ્તો, આ બધું જે કામ જે છે તમારે રફમાં કરવાનું. આ બધા કામને તમારે જ્યારે તમે નિબંધ લખો છો ત્યારે ઉપર આવું કોઈ પણ પ્રકારનું તમારે ટાઇટલ આપવાનું નથી. તમે માત્ર ને માત્ર ફકરો પાડીને અને તમે લખવાનો પ્રારંભ કરી શકો. આ એટલા માટે હું તમને કહું છું કે જ્યારે આપણે નિબંધ લખતા હોઈએ તો મગજમાંથી આ મુદ્દો નીકળી જતો હોય છે. એટલે તમારે રફમાં આ બધું તમારે લખી નાખવાનું. ભારત દેશમાં અંતરિક્ષનો ઉદય. તો અંતરિક્ષનો જે ઉદય થયો એમાં કઈ કઈ બાબતો છે નોંધવા જેવી છે, કોનો વિશેષ ફાળો છે, કયા વર્ષમાં આ અસ્તિત્વ આવી, અંતરિક્ષનો ઉદય શા માટે કરવામાં આવે, આ દરેક જે બાબતો જે છે એ દરેક બાબતો આપણે બીજા મુદ્દાની અંદર લખીશું. હવે ત્રીજો જે મુદ્દો આપણે જ્યારે લખીશું ત્યારે ત્રીજા મુદ્દાની અંદર આપણે આ રીતે લખવાનો પ્રયાસ કર્યો. આપણો નિબંધ છે ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર એક ઉજ્જવળ ભવિષ્ય. હવે આપણે દેશની અંદર ઈસરો નામની જે સંસ્થા જે છે એના વિશેની આપણે ત્યાં આગળ બધી માહિતી આપી દીધી. હવે ત્યાર પછી સૌથી વિશેષ નોંધની બાબત એ કરવાની છે કે આપણે એટલે કે ભારત દેશે અવકાશ ક્ષેત્રે કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ મુદ્દો આપણે ત્યાં લખીશું. અવકાશ ક્ષેત્રે સિદ્ધિઓ. તો ભારત દેશે અવકાશ ક્ષેત્રમાં કઈ કઈ સિદ્ધિઓને હાંસલ કરી છે એ મુદ્દાને આપણે ત્યાં આગળ વર્ણવીશું. અને અંતિમ મુદ્દો જે છે એ તમારા આવશે ત્યાં સમાપનનો. સમાપનની અંદર આપણે કેવી રીતે કરીશું? એમાં આપણા દેશ માટે ઘણી બધી સમસ્યાઓ પણ છે, પડકારો પણ છે. તો સમસ્યા કે પડકારનો ઉકેલ આપણે કેવી રીતે કરી શકાય એ બધું આપણે ત્યાં આગળ લખીશું. આ ભારત દેશની અંદર ડૉક્ટર વિક્રમ સારાભાઈ, રાકેશ શર્મા, કલ્પના ચાવલા, ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ આવા અનેક વિદ્વાન વૈજ્ઞાનિકો આપણને મળેલા છે. એનો પણ તમે ત્યાં આગળ ઉલ્લેખ કરી શકો. હવે આટલા 4 મુદ્દાની અંદર તમે મિત્રો નિબંધ લખવાનો પ્રયાસ તમે કરો તો તમારે 300 થી ને 350 શબ્દોની અંદર તમે આસાનીથી તમે લખી શકો. પણ તમને જેટલા શબ્દોની મર્યાદા આપી છે એ મર્યાદામાં રહીને તમે નિબંધને લખવાનો પ્રયાસ કરો. પણ આ જે મુદ્દો હું તમને સમજાવ્યો છું એમાં કહેવાનો અર્થ એવો છે કે જ્યારે તમે કોઈ પણ નિબંધ તમે લખો એ નિબંધને આ રીતે તમે રફ કામની અંદર તમે ફકરા સ્વરૂપે લખી નાખો. પછી એક ફકરો પૂર્ણ થયો, ચલો હવે મારે આના વિશે લખવું છે તો આના વિશે તમે તર્ક કરો. આ પૂર્ણ થયો, આના વિશે મારે તર્ક કરો, આના વિશે ત્યાં આગળ તર્ક કરો. તો આ બધી બાબતોનો તમે ત્યાં આગળ ઉલ્લેખ ત્યાં કરી શકો. તો આપણે જોઈએ આમાં દરેક બાબતોને આપણે કઈ કઈ ધ્યાનમાં રાખીશું. તો તાજેતરમાં પણ ભારત દેશે વિજ્ઞાન ક્ષેત્રમાં એટલે કે અવકાશ ક્ષેત્રે જે સિદ્ધિઓ આપણે હાંસલ કરેલી છે એનો પણ ત્યાં ઉલ્લેખ આપણે કરી શકાશે. તો દરેક બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે ધ્યાનમાં રાખીશું. દરેક બાબતોને ધ્યાનમાં રાખી અને નિબંધને આપણે લખવાનો પ્રારંભ કરીશું. આપણો જે શીર્ષક જે છે ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર. હવે અહીંયા બીજું આપેલું છે એક ઉજ્જવળ ભવિષ્ય. ગુરુ વિરામ પછીનું એનું ટાઇટલ છે એક ઉજ્જવળ ભવિષ્ય. તો એનો અર્થ એવું કે શું ભારત દેશ માટે જે અંતરિક્ષ ક્ષેત્રમાં સંશોધન કરવાનું ભવિષ્ય જે ઉજ્જવળ છે? હા, કારણ કે ભારત દેશ પાસે પણ ઘણા બધા એવા વૈજ્ઞાનિકો, કુશળ વૈજ્ઞાનિકો છે કે જે ઓછા ખર્ચમાં મંગળ અભિયાન હોય કે ચંદ્રયાન 3 હોય કે આદિત્ય 1 હોય, તો દરેક બાબતની અંદર આપણે વિકસિત દેશોની સરખામણીમાં આપણે જોઈએ તો ખૂબ ઓછા દરે, ખૂબ ઓછા કિંમતે આપણે આ જે વૈજ્ઞાનિક સંશોધનો જે છે એને આપણે ત્યાં સિદ્ધ કરી શકીએ છીએ. એટલે આ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે ત્યાં નિબંધને લખવાનો પ્રયાસ કરીશું. તો આપણે દરેક બાબતોની આપણે ત્યાં પુનઃ આપણે ચર્ચા કરીએ. તો હવે જોઈએ ત્યાર પછીનો જે મુદ્દો જે છે નિબંધ તમને સમજાવવા માટેનો. જો પહેલું નિબંધનો મેં જ્યારે પ્રારંભ કર્યો છે મિત્રો, તો સૌથી જે પંક્તિઓ જે છે આ પંક્તિઓ અહીંયા મેં નોંધેલી છે. તો પંક્તિઓ હવે તમે જાણતા હો, કોઈ સરસ તમે સંવાદ જાણતા હો તો તમે ત્યાં આગળ લખી શકો. તો પંક્તિઓ મારે આ રીતે છે: આ ક્ષિતિજને તોડી નાખો, જોઈ શકું કે પેલે પાર શું છે.
આ ક્ષિતિજને તોડી નાખો, જોઈ શકું કે પેલે પાર શું છે. યુગોથી જે માર્ગ પર ચાલી રહ્યા છીએ તેનો અંત શું છે. યુગોથી જે માર્ગ પર ચાલી રહ્યા છીએ તેનો અંત શું છે. સમુદ્રની અનંત સપાટી પર મોજાનું શરીર શું છે. એક નાનો દીવો ધરાવતું પ્રકાશનું આકાશ શું છે. પ્રકાશનું આકાશ શું છે. અહીં આકાશ એટલે અંતરિક્ષ. તો આવી ધારદાર પંક્તિઓ તમે લખો તો આપણો જે નિબંધ જે છે એ નિબંધ ખૂબ સારી રીતે ખીલી ઉઠે. આ 4 પંક્તિઓ લખ્યા પછી પહેલો જે મુદ્દો જે છે મિત્રો આપણે પ્રસ્તાવનાનો છે. ત્યારે પ્રસ્તાવનાનો શુભારંભ કેવી રીતે કરીશું. આપ સૌ જાણો છો કે જ્યારે આપણે વિજ્ઞાન ક્ષેત્રે એટલી બધી સિદ્ધિઓ હાંસલ નહોતી કરી ત્યારે અવકાશની સામે જોઈ અને આપણે વિચારતા હતા કે આકાશમાં સ્વર્ગ છે, નર્ક છે, ત્યાં ભગવાનનો વાસ રહેલો છે. ચંદ્ર અને સૂર્ય વિશે પણ જાત જાતની બાબતની આપણે કલ્પનાઓ વિચારતા હતા. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થતું હતું ત્યારે પણ કેટલીક માન્યતાઓ કે દંતકથાઓના આધારે આપણે તેના આધારે અનુમાન કરતા હતા. તો માણસની જેમ જેમ ઈચ્છાઓ જાગૃત થવા માંડી એમ એમ માણસ વિચારવા માંડ્યું કે અંતરિક્ષની પેલી પાર શું છે. તો આજે માણસ ચંદ્ર પર પણ પહોંચ્યો છે, મંગળ પર પણ પહોંચ્યો છે. આદિત્ય 1 એ સૂર્યના અભ્યાસ માટે પણ આપણે મોકલી શકીએ છીએ. સમુદ્રના પેટાળ સુધી પણ માણસ ત્યાં આગળ પહોંચેલો છે. તો અહીંયા નિબંધ આપણો અંતરિક્ષને લગતો છે એટલે આને ધ્યાનમાં રાખી અને આપણે ત્યાં આગળ લખીશું. તો પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો છે. તો પ્રસ્તાવનો શુભારંભ આ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે લખીશું. માનવજાત માટે અવકાશ એક કલ્પનાનો વિષય રહ્યો છે. કાલ્પનિક વિષય છે કે આકાશની પેલી પાર શું છે. જો હું આકાશને અડી શકું તો માનવજાત માટે અવકાશ એક કલ્પનાનો વિષય રહ્યો છે. આ કલ્પનાઓમાં અવકાશ ક્યારેક કવિતાઓ સ્વરૂપે આવ્યો, ક્યારેક દંતકથાઓના સ્વરૂપે આવ્યો અને ક્યારેક સ્વર્ગ અને નર્કનો તો ક્યારેક પરીઓની કલ્પનાનો વિષય બન્યો છે. જ્યાં સુધી અંતરિક્ષ વિશે લોકોમાં જુદી જુદી માન્યતા હતી ત્યારે કાવ્ય સ્વરૂપે, દંતકથા સ્વરૂપે, સ્વર્ગ નર્ક સ્વરૂપે અને પરીઓની કલ્પનાનો આ વિષય ત્યાં આગળ બન્યો. પણ જેમ જેમ એટલે કે ધીમે ધીમે સભ્યતા અને સમજણનો વિકાસ થતો ગયો તેમ તેમ માણસે અવકાશના રહસ્યોને સમજવાને માટે નિરીક્ષણના સાધનો બનાવ્યા. પણ માણસની તો જિજ્ઞાસા અપાર છે. માણસ વિચારે છે સમુદ્રના પેટાળમાં શું છે. જેમ કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે 14 લોક છે એનું વર્ણન કરવામાં આવેલું છે. તો માણસની પણ ઇંતજાર છે કે 14 લોક ક્યાં ક્યાં છે, કયા કયા 14 લોક છે. તો નિરીક્ષણ એ બહુ મહત્વનો મુદ્દો છે. આજે અવકાશનું રહસ્ય હતું. ઉલ્કા શું છે, કે સૂરજ ઉપર તોફાન થતા હશે કે નહીં થતા હોય, ચંદ્ર પર પાણી હશે કે નહીં હોય, આ બધું સમજવાની માટે માણસે શું કર્યું, ધીમે ધીમે નિરીક્ષણના સાધનો બનાવ્યા. જેમાં જે નિરીક્ષણનું સાધન હતું એનું મુખ્ય નામ છે ટેલિસ્કોપ. ટેલિસ્કોપ એ મુખ્ય સાધન હતું. આપણે આર્યભટ્ટથી વાત કરીએ. આર્યભટ્ટથી ગેલિલિયો અને ન્યૂટન સુધી અંતરિક્ષનું રહસ્ય જાણવાના ભરપૂર પ્રયાસો થયા. આર્યભટ્ટને લો કે વર્તમાનમાં જે આધુનિક વૈજ્ઞાનિકો જે છે આ દરેકે અંતરિક્ષનું રહસ્ય જાણવાને માટે આપણે ભરપૂર પ્રયાસો કર્યા છે. હજુ પણ પૂર્ણતઃ અંતરિક્ષનું રહસ્ય આપણે જાણી શક્યા નથી. આ તેમ કહી શકાય કે પાસેલામાં પૂણી છે, એટલે કે હજુ તો આપણે શુભારંભ કર્યો છે. ન્યૂટન પછી આધુનિક અવકાશ યાત્રાનો વિકાસ થયો. હા, પછી ધીમે ધીમે અવકાશ યાત્રાની અંદર એટલું પરિવર્તન આવ્યું કે આ જે પ્રયોગો હતા, આજે અવકાશ સુધી પહોંચવાની જે કલ્પના હતી એને માણસ એ સાકાર કરી શક્યો, વૈજ્ઞાનિકો તેને સાકાર કરી શક્યા છે. જે આજે એટલી પરિપક્વ થઈ ગઈ કે માનવીઓને અવકાશમાં મોકલવાની સાથે આપણે અવકાશીય પ્રવાસ અને અંતરિક્ષ વસાહતો જેવા સપનાઓ પણ સાકાર કરવા લાગ્યા. ધીમે 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 જે કલ્પનાઓ હતી એ કલ્પનાને આપણે સાકાર કરવા માંડ્યા. મિત્રો, નિબંધમાં તમારે 300 થી 350 શબ્દોમાં લખવાનું હોય, 150 થી 200 શબ્દોમાં લખવાનું હોય તો આપણે ધ્યાનમાં રાખજો. આમાં તો લખવું એટલું લખી શકાય હોય છે, પણ જે મુખ્ય બાબતો હોય એને જ તમે પીરસજો. વધારાનું લખાણ લખી અને નિબંધને અર્થહીન ચિત્રનો પ્રયાસ તમે ન કરશો. અહીંયા આટલી બાબત હતી, એ બાબતને આપણે ત્યાં ધ્યાનમાં રાખી કે માણસ જ્યારે પ્રારંભિક એની અવસ્થા તમે જો, માનવજાત માટે અવકાશ શું હતું એ કલ્પનાનો વિષય રહ્યો છે. અને જેમ જેમ કલ્પનાને સાકાર કરવા માંડ્યા તો આજે એ કલ્પના સાકાર થતાં શું થયું છે કે માનવીઓને અવકાશમાં મોકલવાની સાથે સાથે આજે અવકાશી પ્રવાસ પણ કરવા માંડ્યા અને અંતરિક્ષ વસાહતો પણ
આ થવા માંડી, આવા સ્વપ્નાઓ પણ સાકાર કરવા લાગે. આ મુદ્દો પ્રસ્તાવનાનો થયો. આપ સૌ જાણો છો, વર્તમાનપત્રમાં સમાચારમાં આવે છે અવકાશી પ્રવાસ માટે પણ હવે તો વેઇટિંગ ચાલી રહ્યું છે. અંતરિક્ષ વસાહતો પણ ત્યાં આગળ સ્થપાઈ ચૂકેલી છે. તો આ દરેક બાબતોને પ્રસ્તાવની અંદર આપણે ત્યાં સામેલ ત્યાં કરેલો છે. હવે આપણે બીજો મુદ્દો જે છે એ મિત્રો આપણે આવશે. મેં તમને આગળ કહ્યું હતું કે આ રીતે તમે ફકરો પાડો અને તમે લખો તો તમને ખ્યાલ રહેશે કે મારે આમાં શું પીરસવાનું છે. મેં પહેલા મુદ્દામાં લખ્યું હતું પ્રસ્તાવના, અને બીજું આવશે અંતરિક્ષ ક્ષેત્રનો ભારત દેશનો ઉદય કેવો છે. તો અહીંયા માત્ર ને માત્ર આપણે ભારતીય ક્ષેત્રની વાત કરવાની છે. તો ભારત દેશમાં અંતરિક્ષનો ઉદય કઈ પ્રમાણે છે, વિકાસ, ઉદય એટલે વિકાસ કેવી રીતે થયો. તો આપણે વિક્રમ સારાભાઈને યાદ કરી અને બીજો ફકરો લખીશું. તો જ્યારે દોસ્તો તમે ફકરો પાડો ત્યારે કોઈ પણ જાતનો સ્ટાર, પછી આ પ્રમાણેની તમે નિશાની કરતા હો, આ પ્રમાણેનું આવું કંઈ જ કરવાની તમારે જરૂર નથી. માત્ર ને માત્ર થોડી જગ્યા જવા દઈ અને ફકરો તમે પાડજો. આ પ્રમાણેનું તમે કશું કરતા નહીં, કારણ કે આ જે છે બાબત એ માન્ય ગણાતી નથી. તો આટલું તમે ધ્યાનમાં રાખજો તમે. તો આ જે ફકરો જે પાડેલો છે એને આપણે આધારે વાત કરીએ. તો જોઈ લઈએ આપણે મુદ્દામાં બીજો મુદ્દો જે છે એ આપણે આને સમજવા માટેનો છે. મેં તમને જે વાત કરી હતી એ બીજા મુદ્દાની આપણે ત્યાં વાત કરીએ. ભારત દેશમાં અંતરિક્ષ ક્ષેત્રના પિતા ડોક્ટર વિક્રમ સારાભાઈ હતા. વિક્રમ સારાભાઈને આજે માનપૂર્વક આપણે યાદ કરવું, કારણ કે તેનો જે પાયો જે છે આ પાયો નાખનાર એના સ્થાપક વિક્રમ સારાભાઈ હતા. ભારતીય અવકાશ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ રાષ્ટ્રીય હિતમાં અવકાશ ટેકનોલોજી અને તેના ઉપયોગોનો વિકાસ કરવાનો છે. મિત્રો દરેક દેશ અંતરિક્ષ ક્ષેત્રમાં સંશોધનો માટેના પ્રયાસો કરે છે, પણ દરેક દેશનો ઉદ્દેશ ક્યાંક ને ક્યાંક જુદો છે. માત્ર ભારત દેશ એક એવો દેશ છે કે જે રાષ્ટ્રનો વિકાસ થાય અને અવકાશ ટેકનોલોજીનો વિકાસ થાય અને તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય, આ એનો શુભાશય છે. બાકી આપ જાણો છો કે બીજા જે વિકસિત દેશો જે છે એ અત્યારથી ચંદ્ર પર હોય કે મંગળ ઉપર હોય ત્યાં પોતાનો કબજો જમાવી રહ્યા છે. પણ ભારત દેશ માટે તો માત્ર હતો ઉદ્દેશ કેવો હતો, રાષ્ટ્રીય હિતમાં અવકાશ ટેકનોલોજી અને તેના ઉપયોગોનો વિકાસ કરવાનો હતો. આ ક્ષેત્રે વિશેષ સંશોધન કરવા માટે 1962માં જવાહરલાલ નહેરુ દ્વારા, આમાં તમે અંડરલાઈન તમે કરી શકો, જવાહરલાલ નહેરુ દ્વારા વિક્રમ સારાભાઈની ભલામણ પર ઈસરો એની સ્થાપના કરવામાં આવી. હવે જ્યારે ઈસરોની સ્થાપના કરવામાં આવી ત્યારે ભારત દેશે પણ બીડું ઝડપ્યું કે આપણે પણ એક કૃત્રિમ ઉપગ્રહ લોન્ચ કરીએ. તો સૌથી પહેલો ઉપગ્રહ આપણે છોડ્યો આર્યભટ્ટ. પણ આપણને ખ્યાલ હશે આર્યભટ્ટનું નિર્માણ ઈસરોમાં થયું હતું, પણ જ્યારે લોન્ચ એ આપણા દેશની ધરતી પરથી કરવામાં આવ્યો નહોતો. આજે પરિસ્થિતિ જુદા પ્રકારની છે. સાયકલ પર પણ આ જે ઉપગ્રહના જે સામાન હતો એને ત્યાં લઈ જવામાં આવતો હતો, બળદગાડામાં પણ લઈ જવામાં આવતો હતો. આજે આપણા ભારત દેશમાં ઈસરોની જે વૈજ્ઞાનિક સંસ્થા જે છે તે આપણે વિકસિત દેશોની હરોળ કરતાં પણ ચડી જાય એ પ્રમાણે હું કહું કે આમાં જરાય મારી અતિશયોક્તિ નથી. આ ક્ષેત્રે વિશેષ સંશોધન કરવા માટે 1962માં જવાહરલાલ નહેરુ દ્વારા વિક્રમ સારાભાઈની ભલામણ પર ઈસરોની સ્થાપના કરવામાં આવી. ઈસરો તમે આ રીતે અંગ્રેજીમાં શબ્દ લખવો હોય તો તમે લખી શકો, કંઈ વાંધો નથી, તમે ત્યાં આગળ લખી શકો. અમે ઈસરો આગળ અંગ્રેજીમાં શબ્દ લખેલું છે, તમે પણ ત્યાં આગળ લખી શકો. ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને ઈસરો દ્વારા, આ ગુજરાતીમાં લખેલું છે એટલે તમને જે ફાવે એ રીતે તમે ત્યાં આગળ લખી શકો. આર્યભટ્ટને ઈસરો દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એટલે કે આર્યભટ્ટ જે ઉપગ્રહ જે છે ઈસરોમાં તેનું નિર્માણ થયું હતું, પણ 1975માં સોવિયત યુનિયન એટલે કે રશિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. રશિયાની ધરતી પર આ ઉપગ્રહને આપણે છોડેલો હતો. રોહિણી એ પ્રથમ ઉપગ્રહ હતો જેને ભારત સર્જિત લોન્ચ વ્હીકલ SLV-3 દ્વારા ભ્રમણ કક્ષામાં મોકલવામાં આવ્યો. હવે આમ તમે જુઓ તો પ્રથમ ઉપગ્રહ આપણો આર્યભટ્ટ છે, પણ ભારત દેશની ભૂમિ પર રહીને જો આપણે ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકેલો હોય તો એ જે છે રોહિણી. જોડણી તમે ધ્યાનમાં રાખજો દોસ્તો. રોહિણી પ્રથમ ઉપગ્રહ જેને ભારત સર્જિત લોન્ચ વ્હીકલ SLV-3 દ્વારા ભ્રમણ કક્ષામાં મોકલવા માટે 1980માં લોન્ચ કરવામાં આવ્યો. ત્યાર પછી ભારત દેશે અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનમાં પાછું વળીને જોયું નથી.
ભલે આપણે ગોકળગાયની ગતિએ ચાલ્યા હોય, પણ આજે આપણી જે ગતિ જે છે, ઈસરો સંસ્થાની ગતિ જે છે, એ ઈસરો સંસ્થાની ગતિ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં એ સસલાની જેમ ગતિ પકડાઈ ચૂકી છે. ત્યાર પછી ભારત દેશે અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનમાં પાછું વળીને જોયું નથી. ઈસરોએ ઘણા મહત્વપૂર્ણ લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે અને અન્ય લક્ષ્યો તરફ આ લક્ષ્યોની જોડણી આ રીતે આવતી હોય છે. એટલે અહીંયા જે લખાણ છે એને તમે ધ્યાનમાં ન રાખતા, આ રીતે જોડણી તમારે લખવાની રહેશે. લક્ષ્યો, ગોલ એટલે કે મહત્વપૂર્ણ લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે અને અન્ય લક્ષ્યો તરફ આપણે સતત કાર્ય કરી રહ્યું છે. આ જે છે બીજો જે આપણે મુદ્દો પ્રસ્તાવના પછી લખ્યો હતો એ હતો અંતરિક્ષ ક્ષેત્રનો ઉદય. એટલે આપણા દેશમાં અંતરિક્ષ ક્ષેત્રનો વિકાસ કેવી રીતે થયો. આને સંક્ષિપ્તમાં લખવાનું છે, વિસ્તૃત લખવાની જરૂર નથી. બાકી તમે પાને ભરાઈ જાય એ પ્રમાણે હોય છે. આખો તમારે નિબંધ સંગ્રહ બનાવવાનો હોય કે એના વિશે કે કથા લખવાની હોય તો બરાબર છે, પણ એ માત્ર આપણે શબ્દની મર્યાદામાં લખવાનું છે. એટલે અમુક વસ્તુને તમારે ત્યાં લખવાની નથી. જે અગત્યની લાગે છે એને જ આપણે ત્યાં ઉલ્લેખ કરવાનો છે. જ્યારે ભારતે પોતાનો અવકાશ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે ઘણા વિકસિત દેશોએ તેની મજાક ઉડાવી હતી ખરેખર, પરંતુ ભારત તેના ઓછા બજેટમાં પણ ઉચ્ચ અવકાશ ટેકનોલોજી પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું. શરૂઆતમાં તો પાછળમાં પોણી હતી, એટલે વિકસિત દેશોએ આપણા માટે હાસ્યાસ્પદ ટિપ્પણી પણ કરી હતી. આજે આના પછીનો જે મુદ્દો જે છે એ મુદ્દાની અંદર આપણે આ રીતે વાત છે કે અવકાશ ક્ષેત્ર આપણે કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, એ આ ત્રીજા મુદ્દાની અંદર આપણે તેનું વર્ણન કરીશું. આ જે મુદ્દો જે છે એ ત્રીજો મુદ્દો છે આ બરાબર. તો આ ત્રીજા મુદ્દાની અંદર એ મુદ્દો આપણે આ રીતે છે. મેં તમને પ્રારંભમાં જ કહ્યું કે જ્યારે તમે એસે લખો છો ત્યારે એસેના જે લખવાના મુદ્દા હોય ને એ મુદ્દાને તમે રબકામાં લખી નાખો અથવા પેન્સિલથી તમે પેપરમાં લખો, કે જેના કારણે તમને ખ્યાલ પડે કે અહીંયા મારા વિચારોનું વિસર્જન થઈ રહ્યું છે. હવે નવો મુદ્દો લઉં છું તો નવો મુદ્દો છે તો એના અનુસંધાનમાં આપણે વિચારને પ્રસ્તુત કરવાના છે. તો કોઈ પણ ટોપિકને તમે એક સાથે જોશો ને તો તમે નિબંધ નહીં લખી શકો. એટલે નિબંધને લખવાને માટે તમે એને જુદા જુદા વિભાગમાં વહેંચો તો તમે નિબંધને ખૂબ આસાનીથી તમે ત્યાં આગળ લખી શકશો. તો અહીંયા જે ત્રીજો જે ભાગ જે છે, ફકરો જે છે, એ ફકરાની અંદર આપણે અવકાશ ક્ષેત્રે કઈ કઈ સિદ્ધિઓ હાંસલ કરી એના અનુસંધાનમાં છે. જ્યારે ભારતે પોતાનો અવકાશ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે ઘણા વિકસિત દેશોએ તેની મજાક ઉડાવી, પરંતુ ભારત તેના ઓછા બજેટમાં પણ ઉચ્ચ અવકાશ ટેકનોલોજી પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું અને આજે તે શ્રેષ્ઠ અવકાશ ટેકનોલોજી ધરાવતા દેશોની યાદીમાં સામેલ છે. આપણે જ્યારે ચંદ્રયાન-3 લોન્ચ કરીને ચંદ્ર પર ઉતર્યું અને એની સામે હું માનું છું ત્યાં સુધી લગભગ કે રશિયાએ પણ ચંદ્રયાનનું ત્યાં લોન્ચ કર્યું હતું, પણ આપણે ચંદ્ર ઉપર ઉતરવામાં 1-2 દિવસનો વિલંબ હતો અને એની પહેલાં ઉતરી ગયું હતું, પણ સંપૂર્ણપણે એમાં સફળતા મળી હતી નહીં. તો આપણું જે બજેટ હતું, બજેટ રશિયા કરતાં પણ ઘણા ઓછા બજેટની અંદર આપણે ત્યાં ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ત્યાં ચંદ્રની ધરતી ઉપર આપણે તેને પહોંચતું કરી શક્યા હતા. ટીકાકારો આજે પણ કેટલા લોકો એવા છે કે ટીકા તો કરે છે, કારણ કે ભારત દેશનો વિકાસ એ જોઈ શકતા હોતા નથી. ધરાવતા દેશોની યાદીમાં સામેલ છે. 2014માં ભારતે તેનું ઐતિહાસિક મંગળયાન મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ પછી તરત જ ડિસેમ્બર 2014માં ઈસરોને બીજી એક મહત્વપૂર્ણ સફળતા મળી. કઈ સફળતા છે? જ્યારે તે ભૂસ્થિર એટલે જમીન પર રહીને જે વાહન જે લોન્ચ કરવાનું હતું, ઉપગ્રહ વાહન લોન્ચ કરનાર પ્રથમ દેશ બન્યો. આ બહુ નોંધનીય બાબત છે, આમાં તમે અંડરલાઈન કરી શકો. આ પછી તરત જ મંગળયાનનું જે મિશન હતું એનો પ્રારંભ 2014માં કર્યો. હમણાં તાજેતરમાં એટલે થોડા વર્ષો પહેલા આપણે ચંદ્રયાન-3 સુધીના મિશને આપણે અટકેલા છીએ. ચંદ્રયાન-4 મિશન જે છે એ 2027 સુધીની અંદર પૂર્ણ થશે અને 2027ની અંદર ચંદ્રયાન-4 એ મિશનનો પ્રારંભ કરવામાં આવશે. એટલે કે ચંદ્રની ધરતી પર આ ચંદ્રયાન-4ને ત્યાં પહોંચતું કરવામાં આવશે. આ પણ સૌ ચંદ્રયાન-3થી તો પરિચિત છો કે ચંદ્રયાન-3ને આપણા ભારત દેશના વૈજ્ઞાનિકોએ એનું ઉતરાણ ક્યાં કર્યું હતું, કે જે આજની તારીખમાં પણ કોઈ પણ દેશ ચંદ્રની ધરતી પર એ પોતાના યાનને ઉતારી શક્યું નથી. આ પછી તરત જ ડિસેમ્બર 2014માં ઈસરોને બીજી એક મહત્વપૂર્ણ સફળતા મળી, જ્યારે તે ભૂસ્થિર ઉપગ્રહ વાહન લોન્ચ કરનાર
પ્રથમ દેશ બન્યો. આ ભારત દેશનું ગૌરવ કહેવાય. ગગનયાન મિશન હેઠળ 3 ભારતીય અવકાશયાત્રીઓને પણ અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. એમાં શું જાણો છો, રાકેશ શર્માને જ્યારે ચંદ્ર પર પહોંચ્યા ત્યારે એ વખતે આપણા દેશના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી હતા. પૂછ્યું કે ભારત દેશ કેવો દેખાય છે, ત્યારે એક જ પંક્તિમાં તેને વાત કરી હતી કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આ દેશનું ગૌરવ છે. ઓગસ્ટ 2023માં ચંદ્રયાન 3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ આપણે કરાવી. એક આ પણ મુદ્દો આપણે નોંધનીય બાબત છે. 2023માં ચંદ્રયાન 3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરાવ્યું. આ પણ માહોલ જે દેશમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉત્સવને આપણે ઉજવ્યો હતો. ધામધૂમપૂર્વક આ ઉત્સવને દરેક ભારતવાસીઓ તેને ઉજવ્યો હતો. ચંદ્રયાન 4નો તબક્કો પૂર્ણ થવાના આરે છે, જે 2027ની આસપાસ શરૂ થવાની ધારણા છે. ત્યાર પછીનો આપણું જે યશકલ્કી શરૂ કહી શકાય કે આદિત્ય L1 એ પણ સૂર્ય પર સંશોધન માટે અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે. આ બધા મુદ્દા જે છે મિત્રો, તે નિબંધમાં આપણે પૂછેલું છે કે નિબંધની અંદર જે આપણને ટોપિક પૂછેલો છે કે આપણી પાસે અપાર સીમાઓ છે એ પ્રસ્તુત કરે છે. ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર આપણે ઘણી બધી સીમાઓ છે કે ભારત દેશ એ કોઈને કોઈ સ્વરૂપે અવકાશ ક્ષેત્રનું સંશોધન કરે છે. એમાં ચંદ્રયાન 3 એ વર્તમાન બાબત બતાવે છે. ચંદ્રયાન 4 એ 2027 સુધીમાં ઘટના પૂર્ણ થશે. આદિત્ય L1 આ તો અનેક સિદ્ધિઓ છે. એ દરેક સિદ્ધિઓને લખવાની ત્યાં જરૂર નથી. જો એ બધી સિદ્ધિઓને આપણે લખવાનો પ્રયાસ કરીશું તો આપણા શબ્દો પણ વધી જશે, જગ્યા પણ ખૂટશે અને નિબંધને યોગ્ય ન્યાય આપી શકીશું નહીં. અંતરિક્ષમાં મોકલવામાં આવે છે. હવે આ પંક્તિ જે છે થોડી કાલ્પનિક, એટલે કે કલ્પનાના દોરે આપણે લખી છે કે ભાખડિયા ભેર ચાલતું. ભાખડિયા ભેર એટલે નાનું બાળક હોય ને, એ ચાલતા ન શીખ્યું એટલે ઘૂંટણી ચાલતું હોય. એમ આપણે જ્યારે અવકાશ ક્ષેત્રનો જ્યારે પ્રારંભ કર્યો, ઈસરોની સ્થાપના કરી પ્રારંભમાં, એટલે ભાખડિયા ભેર કહેવાય. ભાખડિયા ભેર ચાલતું અવકાશીય સંશોધન આજે કેવું દોડે છે, પવન વેગી ઘોડાની જેમ દોડવા લાગ્યું. આ ભારત દેશની અપૂર્વ સિદ્ધિ કહી શકાય. ભારત દેશના અંતરિક્ષ ક્ષેત્રે વિશિષ્ટ કૌશલ્યથી દુનિયા દંગ રહી ગઈ છે. આજે પણ આપણે વિજ્ઞાન ક્ષેત્રમાં જોઈએ તો આપણે વિજ્ઞાન ક્ષેત્રમાં મારા મત પ્રમાણે 4થું કે 5મું સ્થાન આપણે ત્યાં ધરાવીએ છીએ. રાકેશ શર્મા તથા દુર્ભાગ્યવશ મોતને ભેટનાર કલ્પના ચાવલા આજની નૂતન પેઢી માટે પણ પ્રેરણા સ્ત્રોત છે. જો અહીંયા તમે સુનિતા વિલિયમ્સનો ઉપયોગ ન કરી શકો, એના નામનો તમે ઉપયોગ ન કરી શકો, કારણ કે એ મૂળ એમનું જે ભારતીય છે પણ આપણા અવકાશ સંશોધનમાં સામેલ થયા નથી. એટલે સુનિતા વિલિયમ્સને તમારે કલ્પના ચાવલા, રાકેશ શર્મા એની સાથે સુનિતા વિલિયમ્સનું નામ એડ થઈ શકે નહીં, કારણ કે ભારતીય અવકાશ ક્ષેત્રમાં ત્યાં પહોંચેલા નથી. હવે આ જે બીજો જે મુદ્દો હતો મિત્રો, આપણો ત્રીજો મુદ્દો જે હતો, એમાં આપણે કઈ અવકાશ ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એની આપણે ત્યાં બધી વાત કરી. હવે અંતિમ મુદ્દો છે, એ અંતિમ મુદ્દામાં આપણે ત્યાં આગળ લખ્યું હતું સમાપન. તો આ નિબંધનું આપણે સમાપન કેવી રીતે કરીશું? તો નિબંધ આપણને પૂછેલો છે, એમાં બધી કલ્પનાના આપણે આ કાલ્પનિક નિબંધ નથી. આ જે નિબંધ છે તથ્યને લગતો છે, એટલે કે ચિંતનાત્મક પણ ના કહી શકાય. આનાનું આપણે વર્ણનાત્મક કહી શકાય. કઈ બાબતોનું વર્ણન કરીને એને કલ્પનાના ઘોડા દોડાવવા નથી. જે બનેલી જે ઘટના છે એના અનુસંધાનમાં આપણે આ નિબંધને લખવાનું રહેશે. હવે સમાપનમાં જોઈએ તો સમાપન આ રીતે કરીશું. ભારત દેશ પાસે અંતરિક્ષ ક્ષેત્રે સંશોધન કરવાને માટે ઉજ્જવળ ભવિષ્ય છે, શ્રેષ્ઠ ભવિષ્ય છે. ઈસરો પાસે વિશિષ્ટ કૌશલ્યો ધરાવતા વૈજ્ઞાનિકો છે. આપણા દેશની સંસ્થા પાસે પ્રખર બુદ્ધિ ધરાવનારા વૈજ્ઞાનિકો છે. વિકસિત દેશની હરોળમાં ઊભા રહી શકે એટલી ક્ષમતા પણ છે. છતાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. કયા પડકારો? પહેલું પડકાર તો બજેટનો આવે છે. આજે પણ બુમરાણ થાય છે લોકસભામાં. માનો કે ચંદ્રયાન 3માં જે થોડી નિષ્ફળતા મળી એના કારણે પણ કેટલા વિરોધ કરનારા લોકોએ સંસદમાં તેનો વિરોધ નોંધાવ્યો હતો. તો કેટલા પડકારનો સામનો કરવો પડશે, કારણ કે ભારત દેશ બીજા દેશો કરતાં આગળ વધી જાય તો કેટલા લોકોને ગમતો હોતો નથી. એટલે આવા પણ ઘટનાઓ ત્યાં બનતી હોય છે. અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવા માટે મોટા પ્રમાણમાં રોકાણની પણ આપણને જરૂર પડશે. જે ખરેખર જો અત્યાધુનિક ટેકનોલોજીનો વિકાસ કરવો હોય તો મૂડીરોકાણની પણ ખાસ જરૂર પડે છે. આ એના પડકારો છે, સમાપનમાં આપણે લખીએ છીએ.
કુશળ માનવ બળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ પણ એક મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે હજુ પણ આપણે બુદ્ધિક્ષમ એટલે કે બુદ્ધિ ચાતુર ધરાવનારા વૈજ્ઞાનિકોની પણ આપણે ત્યાં જરૂર છે. સુનિશ્ચિત કરવી એ પણ એક મહત્વપૂર્ણ બાબત છે. આ પડકારોનો સામનો કરીને ભારત ચોક્કસપણે અવકાશ ક્ષેત્રે એક વિશ્વ નેતા તરીકે ઉભરી આવશે, એમાં કોઈ શંકા નથી. જે પાપા પગલે ચાલનારું આજે ઈસરો એ પવનવેગી ઘોડાની જેમ દોડવા માંડ્યું છે, તો આપણે એમ કહી શકીએ, અંતમાં લખી શકીએ કે પડકારો એટલે સમસ્યાઓ જે છે એનો સામનો કરી અને ભારત દેશ ચોક્કસથી અવકાશ ક્ષેત્રમાં એક વિશ્વ નેતા, વિશ્વગુરુ શબ્દ તો તાજેતરના વડાપ્રધાને શબ્દો વાપરેલો છે કે ભારત દેશ વિશ્વગુરુ બનશે, તો એટલે વિશ્વ નેતા પણ તરીકે ઉભરી આવશે, એમાં કોઈ શંકા નથી. તો આ પ્રમાણે મિત્રો આપણે જે એસે જે છે એસેને આપણે ત્યાં પૂર્ણ કરીએ છીએ. તો એસે આપણો હતો ભારતીય ક્ષેત્ર, અંતરિક્ષ ક્ષેત્ર આપણી પાસે ઉજ્જવળ જે તકો જે છે રહેલી છે એના અનુસંધાનમાં આપણે આ નિબંધને ત્યાં પૂર્ણ કરીએ છીએ. એટલે આ નિબંધને મિત્રો તમે એકવાર ખાસ જોજો, કારણ કે તાજેતરના જે પ્રસંગો છે તેના અનુલક્ષીને છે, એટલે મે બી પોસિબલ પૂછી શકે અને કદાચ આ પરીક્ષામાં કામમાં ન આવે તો અન્ય પરીક્ષામાં પણ તમને કામમાં આવી શકે એવું છે. એટલે અહીંયા તમને કોઈ પણ જાતનું નુકસાન નથી, જે છે બધો ફાયદો છે. તો આ સાથે મિત્રો અહીંયા નિબંધની જે ચર્ચા જે છે એને આપણે વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.